મારા ડાયાબિટીસ ડેના વિડીયોના કન્ટિન્યુએશનમાં આજે હું વાત કરવાનો છું બે એવી એડવાઇઝીસની, સ્મોલ એડવાઇઝીસ જેનાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે. એડવાઇસ નંબર 1, જેના માટે ગુજરાતીમાં બહુ જ સરસ વાક્ય છે કે ભાણેથી ભૂખ્યા ઊભા થાવ. આપણી એવી ટેન્ડન્સી છે કે આપણે હંમેશા ઓવર ઇટ કરીએ છીએ આપણા લંચમાં કે ડિનરમાં. મારું સજેશન છે કે તમે અંડર ઇટ કરો. તમને જો 100% ભૂખ લાગી હોય તો તમે 80% ખાઓ અને 20% ભૂખ્યા ઊભા થાઓ. ડિફિકલ્ટ છે પણ પોસિબલ છે. નંબર 2 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આફ્ટર એવરી મીલ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પછી તમે 7 થી 10 મિનિટ ચાલો. આ ચાલવામાં સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ નથી, આ ચાલવામાં સ્પીડ ઇમ્પોર્ટન્ટ નથી, પણ 7 થી 10 મિનિટનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે જ્યારે તમે ઇમિડિયેટલી આફ્ટર ફૂડ ચાલો છો ત્યારે તમને ચાલવામાં જે એનર્જીની જરૂર પડે છે એ તમારું બોડી તમારા ફૂડમાંથી લે છે, જેના માટે ઇન્સ્યુલિન રિસ્પોન્સની કોઈ જ જરૂર પડતી નથી. અનનેસેસરી ઇન્સ્યુલિન સ્પાઇક, અનનેસેસરી શુગર સ્પાઇક થતું નથી અને આનાથી લાંબા ગાળે તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તમારું વજન સ્પેસિફિકલી અરાઉન્ડ યોર બેલી એરિયા થોડું ઓછું થાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમને ડાયાબિટીસ થતાં અટકાવી પણ શકાય છે. ધીસ ટ્રીક ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નોન ડાયાબિટિક્સ એઝ વેલ એઝ ડાયાબિટિક્સ. અને એક સ્ટડીનું જો એવું માનીએ તો એવું પણ કહેવાય છે કે દરેક મીલ પછી 7 થી 10 મિનિટ જો કોઈ વ્યક્તિ ચાલે તો ઇટ ઇઝ મચ મોર બેનિફિશિયલ દેન તમે એક સાથે 60 કે 90 મિનિટ માટે ચાલો. એઝ ફાર એઝ મેનેજિંગ ધીસ ડેડલી ડિઝીઝ ઇઝ કન્સર્ન, મારું પોતાનું સ્ટ્રોંગ માનવું છે કે ડુ ધી સ્મોલ થિંગ્સ ઇન અ બિગ વે રાધર દેન ટ્રાઇંગ ટુ ડુ ધ બિગ થિંગ્સ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.